એવામાં ઉદ્ધારક જાવળ શાહ શ્રી મહાવીર પ્રભુ ઇન્દ્રને કહે છે કે વેભાળગીરી પર અમને વંદન કરવા આવેલા શ્રેણિક રાજા અમારા વચનથી આ તીર્થની યાત્રા કરીને આ મહાતીર્થ ઉપર અને પોતાના નગરમાં ચૈત્ય કરશે તથા હે ઇન્દ્ર, અમારા નિર્વાણ પછી 3 વર્ષ અને 8.5 માસ ગયા પછી 5મા આરાનો પ્રવેશ થશે. ત્યાર પછી 466 વર્ષ અને 45 દિવસે વિક્રમાર્ક રાજા પૃથ્વી પર રાજ્ય કરનારો હશે. તે સિદ્ધસેન સૂરીના ઉપદેશથી અત્યંત પરોપકારી જીવન જીવશે અને સર્વ દેશને ઋણ મુક્ત કરશે. તેથી તેના નામનો સંવત્સર પ્રવર્તશે, અર્થાત હમણાં જે વિક્રમ સંવત ચાલે છે તે. જાવળ શાહનું ચરિત્ર. તે સમયે કાંપલ્યપુર નામના નગરમાં વેપારીઓમાં શિરોમણી ભાવડ નામે એક શ્રેષ્ઠી થશે. શીલને ધારનારી ભાવલા નામે તેની સ્ત્રી થશે. શ્રાવક ધર્મને પાળતા તે બંનેના સુખમાં દિવસો પસાર થશે. પછી અચાનક અશુભના ઉદયથી તેના ઘરમાંથી લક્ષ્મી ચાલી જશે. દ્રવ્ય જવા છતાં તેઓમાંથી સત્વ કદી જશે નહીં. પુરુષોને મનવાંછિત સર્વ ક્રિયા સત્વથી જ સાધ્ય થાય છે. અલ્પ સામાન્ય વેશ ધરનારો, અલ્પ નાના ગ્રહમાં રહેનારો અને અલ્પ દ્રવ્યવાળો થવા છતાં ભાવડ ધર્મમાં અનલ્પ ભાવ ધરીને નાની દુકાન કરીને દ્રવ્ય ઉપાર્જન કરશે. દરરોજ ત્રિકાળજી પૂજન, ગુરુ મહારાજને વંદન અને બંને સંધ્યાએ પ્રતિક્રમણ કરશે. એક વખત કોઈ મુનિઓ વિહાર કરતા તેને ઘરે આવી ચડશે ત્યારે ભાવલા શ્રાવિકા તેઓને દ્રવ્ય મેળવવા સંબંધી પ્રશ્નો કરશે. તેઓમાંથી એક મુનિ જ્ઞાનથી જાણીને તેને કહેશે કે આજે એક ઘોડી વેચાવા આવશે તે ખરીદવી, તેનાથી તમને બહુ ધનની પ્રાપ્તિ થશે. આ કથન સાવધ્ય છે, તો પણ પરિણામે બહુ શુભનું હેત હોવાથી અમે કહ્યું છે, કેમ કે તે દ્રવ્યથી તમારો પુત્ર શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરનારો થશે. મુનિના આવા વચનો સાંભળીને ભાવલા ઘરેથી હાટે આવીને ઘોડી વેચનાર પુરુષને જોઈને પોતાના પતિને મુનિનું વચન કહેશે. એટલે ભાવડ કેટલાક રોકડ અને કેટલાક ઉધાર દ્રવ્યથી તે ઘોડીને ખરીદશે. અનુક્રમે સગર્ભા થયેલી તે ઘોડી સમય આવતા સર્વ લક્ષણોથી લક્ષિત અશ્વકિશોરને જન્મ આપશે. તે અશ્વકિશોર 3 વર્ષનો થતાં લોકોના કહેવાથી રાજાના સ્પૃહાનું પાત્ર થશે. પછી તપન નામે રાજા ઉત્સુક થઈ પોતે જ ભાવડને ઘેર આવી 3 લાખ દ્રવ્ય આપીને તે અશ્વ લઈ જશે. ભાવડ તે દ્રવ્યથી ઘણી ઘોડીઓનો સંગ્રહ કરશે. તે ઘોડીઓ તેવા અશ્વરત્નોને પ્રસવનારી થવાથી અશ્વ અનુક્રમે શુભ લક્ષણવાળા થશે. તે સમયે વિક્રમ રાજાને સર્વના અધિપતિ જાણી ભાવડ તે એક વણની ઘોડાઓને લઈને વિક્રમ રાજા પાસે જઈ તેને ભેટ કરશે. તેની અપૂર્વ ભેટથી વિક્રમ રાજા સંતોષ પામીને તેને સૌરાષ્ટ્ર દેશમાં બીજી 12 નગર સાથે મધુમતી નગરી ભેટ આપશે. મધુમતી નગરી એટલે મહુવા નગરી. તેથી સૌમયપૂર્વક ભાવડ શ્રેષ્ઠી લોકોના વૃંદથી અને અશ્વોના સમૂહથી પરિવરેલા પોતાની મધુપુરીમાં પ્રવેશ કરશે. તે જ સમયે તેની સ્ત્રી ભાવલા શુભ લક્ષણથી પરિપૂર્ણ એક પુત્રને જન્મ આપશે. પુત્ર જન્મથી વધામણી સાંભળીને ભાવડ દીનજનોને પુષ્કળ દાન આપશે, દયા વડે સંતુષ્ટ કરશે. પછી ભાવડ તે પુત્રનું પોતાના ગોત્રને મળતું જાવળ એવું નામ પાડશે. એક વખત નિમિત્યાએ બતાવેલા શુદ્ધ પૃથ્વી ભાગ પર પોતાના વૈભવના ઉદયથી ભાવડ તે પુત્રના નામથી એક નગરી વસાવશે. પુણ્યથી ઇષ્ટફળ થાય છે અને પુણ્યને આપનારા જીનેશ્વરો છે. તેમાં પણ મહાવીર ભગવંત નજીકના ઉપકારી છે. આ પ્રમાણે વિચારીને તે નગરીમાં ભાવડ મારો એક પ્રસાદ કરાવશે અને ધર્મ ધ્યાન કરવાના ઉદ્દેશથી તેની પાસે એક પૌષાધાગાર રચાશે. જાવળ અનુક્રમે યૌવન વયવાળો થતાં સ્ત્રીના લક્ષણ જાણવામાં ચતુર એવા પોતાના શાળાને ભાવડ કાંપલ્યપુરમાં કન્યા શોધવા મોકલશે. કાંપિલ્યપુર જતા માર્ગમાં શત્રુંજયની તળેટીમાં આવેલા ઘેટી ગામમાં તે કોઈક નિમિત્તે એક રાત્રિ નિવાસ કરશે. તે ગામમાં ભાવડની જ્ઞાતિનો શૂર નામે એક વણિક રહેતો હશે. તેને સુશીલા નામે પુત્રી રત્ન હશે. જાણે સરસ્વતીના વરદાનવાળી તે બાલાને જોઈને ભાવડનો શાળો વિસ્મય પામશે. નિમિત્તને જાણનારો તે કન્યાને બોલાવીને તેનું ગોત્ર અને નામ વગેરે જાણી લેશે. પછી કોઈ માણસ દ્વારા તેના પિતા શૂર વણિકને બોલાવશે. યોગ્ય એવી ભેટ લઈ શૂર વણિક ત્યાં આવીને નમસ્કાર કરશે. ભાવડનો શાળો મધુર વાક્યથી તેને પોતાના ભાણેજ જાવળને માટે યોગ્ય એવી તે કન્યાની માંગણી કરશે. પોતાના અશક્તિથી શૂર વણિક તે સમયે નમ્ર વદનને થઈ જશે. તેવામાં કન્યા પોતે જ આ પ્રમાણે કહેશે કે જે ગુણવાન પુરુષ મારા 4 પ્રશ્નનો બરાબર ઉત્તર આપશે તે મારે યોગ્ય પતિ થશે, અને જો તેવો પતિ નહીં મળે તો હું અપરિણીત અવસ્થામાં તપશ્ચર્યા કરીશ. તેની આવી વાણી સાંભળી હર્ષ પામેલો જાવળનો મામા તે કન્યાને કુટુંબ સાથે લઈને સત્વર મધુમતી નગરીમાં આવશે.
તેનું આગમન સાંભળીને ભાવડ સ્વજનને લઈ પુત્રની સાથે અમારા ચૈત્યમાં આવીને બેસશે અને અંગ પર સર્વ શૃંગારવાળી પોતાના સ્વજનોથી પરિવલિત તે કન્યા પણ ચૈત્યમાં આવશે. પછી મુખને પ્રફુલ્લિત કરતી તે સુશીલા જાવળને કહેશે, હે ચતુર, શાસ્ત્રમાં કહેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના 4 મહાપુરુષાર્થનું મારી આગળ વર્ણન કરો. તે સાંભળી જાવળ કુમાર ધીર ગંભીર ધ્વનિ વડે ઉત્તર આપશે. 4 પુરુષાર્થનો યથાર્થ નિર્ણય સાંભળી સુશીલા તરત જ જાવળના કંઠમાં વરમાલા પહેરાવશે. ત્યાર પછી માતા પિતા શુભ દિવસે અન્યોને અત્યંત અનુરાગી એવા તે દંપતીનો વિવાહ ઉત્સવ કરશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.